હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો ચાલો આજના દિવસને કંઈક રોમાંચક બનાવીએ. અને આજે હું કંઈક એવો વિડીયો તમારી સામે લઈને આવી ગયો છું કે જેમાં તમને ખૂબ જ મજા પડવાની છે, નવું નવું જાણવા મળવાનું છે અને નવું કંઈક શીખવા પણ તમને મળવાનું છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને આગળ વધતા પહેલાં તમે જો મારી ચેનલ પર નવા હોવ તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મારા નવા વિડીયોઝને સૌથી પહેલાં જોવા માટે. તો આજે હું તમને એક એવી જગ્યા વિશે પરિચિત કરાવવાનો છું કે જે અલંગના નામથી ઓળખાય છે. શું તમે અલંગથી પરિચિત છો? જો આ અલંગ વિશે તમે ના સાંભળ્યું હોય તો હું તમને આજે આ વિડીયોમાં અલંગ વિશે જણાવવાનો છું. ભારતના ગુજરાતનું આ નાનકડું ગામ પ્રાચીન વસ્તુઓના શોખીનો અને સંગ્રહ કરનારાઓ માટે ખજાનો છે. અલંગ વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડનું ઘર છે, જ્યાં મોટા જહાજોને તોડી પાડવામાં આવે છે અને તેના ભાગોને વેચવામાં આવે છે. શરૂઆતમાં તમે જે આ મોટી મોટી મશીનરીઓ જોઈ, એ મશીનરીઓ મોટી મોટી શિપોને તોડવાનું કામ કરે છે. આ તમે અત્યારે જે જોઈ રહ્યા છો એ છે અલંગની બજાર. રસ્તાની બંને બાજુએ દુકાનો આવેલી છે મોટી મોટી. અને આ મોટી મોટી દુકાનો, જેમ આપણે અહીંયા મોટા મોટા ટ્રેડરો હોય છે એ રીતે મોટી મોટી દુકાનો હોય છે. અને આ દુકાનોની અંદર તમને ઘણી બધી પ્રકારની એન્ટિક વસ્તુઓ જોવા મળી જશે કે જે મોટી મોટી શિપોને તોડીને અંદરથી કિંમતી ધાતુઓ, વસ્તુઓ અને ઘણી બધી એન્ટિક વસ્તુઓ તમને જોવા મળે. ફર્નિચર પણ તમને જોવા મળશે સારું સારું અને જૂનવાણી ટાઈપનું, અને બધી એન્ટિક વસ્તુઓ પણ તમને મળી જશે. જો તમે અલંગ બજારની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા હોવ તો એક વાત ખાસ ધ્યાનમાં રાખો કે તે પ્રવાસન સ્થળ નથી. આ એક કાર્યરત શિપયાર્ડ છે અને અમે અહીંયા ઘણી બધી જગ્યાએ પૂછપરછ કરી તો ખબર પડી કે મુલાકાતીઓને પરવાનગી વિના પ્રવેશવાની મંજૂરી નથી. પણ હા, દરવાજાની બહારથી જહાજોનો સુંદર નજારો જોઈ શકો છો. જુઓ, અહીંયા આ વિડીયોમાં તમને જાનકી ને આ બધું જે નામો દેખાય છે, બોર્ડ્સ, એ બધા બોર્ડ દુકાનોના છે કે જ્યાં તમને ઘણી બધી એન્ટિક વસ્તુઓ, જૂના પાઇપ અને મોટી મોટી વસ્તુઓ જે શિપયાર્ડમાંથી નીકળી હોય એ તમને સસ્તા ભાવમાં અહીંયા મળી જશે. પરંતુ એન્ટિક પ્રેમીઓ અને ઇતિહાસ પ્રેમીઓ માટે અલંગ એક આકર્ષક સ્થળ છે જે શિપ બ્રેકિંગની દુનિયામાં એક અનોખી ઝલક આપે છે. અલંગ તેના લોકોની ચાતુર્ય અને કોઠાસૂઝનો પુરાવો છે. આ એક એવી જગ્યા છે જ્યાં ઉદ્યોગ કલાને મળે છે અને જ્યાં જૂની સામગ્રીને નવું જીવન આપવામાં આવે છે. પરંતુ જે અલંગને અલગ બનાવે છે તે એ છે કે તેણે આ ઔદ્યોગિક પ્રક્રિયાને એક કલા સ્વરૂપમાં ફેરવી છે. શિપ બ્રેકિંગ કામદારો તેમના કૌશલ્યનો ઉપયોગ જહાજોમાંથી કિંમતી વસ્તુઓ જેમ કે પિત્તળના ફિક્સર, સાગના લાકડાની પેનલો અને એન્ટિક ફર્નિચર કાળજીપૂર્વક કાઢવા માટે કરે છે. પછી આ વસ્તુઓ વિશ્વભરના ડીલરો અને કલેક્ટરોને વેચવામાં આવે છે. અને આ બજારની સૌથી રસપ્રદ બાબત એ છે કે અહીં આવતા જહાજોનું કદ એકદમ મોટું હોય છે. તમે જોશો કે મોટા ટેન્કરો, માલવાહક જહાજો અને ક્રૂઝ લાઇનર્સ પણ ટુકડે ટુકડે તોડી પાડવામાં આવે છે. બગદાણાથી નીકળી અને અમે હવે સીધા અલંગ પહોંચ્યા અને આ અલંગની આખી મુલાકાત લીધા બાદ અમે હવે સીધા રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા જવાના છીએ. તો એનો વિડીયો હવે હું તમને નેક્સ્ટ વિડીયોમાં આપીશ. તો મને અહીંયા જે કંઈ પણ જાણવા મળ્યું એ મેં તમને આ વિડીયોના માધ્યમથી તમારી સાથે શેર કર્યું. અને ફરી એકવાર તમને યાદ અપાવી દઉં કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. આજના વિડીયોમાં આટલું જ. હવે ફરી મળીશું નવા વિડીયોમાં. જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સૌને મારા જય શ્રી કૃષ્ણ.